હેલો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતના ઉપયોગ કર્યો છે બચેલી દૂધી અને બચેલા લોટનો? તો આ રીતના આપણે એનો ઉપયોગ કરવાનો છે. એના માટે આપણે લોટ લઈ લેવાનો છે અને હવે આપણે રોટલી વણી લેવાની છે. રોટલી આ રીતના વણી લેવાની છે અને હવે ગાજર અને ડુંગળીને બધું આપણે ખમણી લેવાનું છે. ગાજર આપણે ખમણેલી લીધું છે અને હવે આપણે એને પાથરી દેવાનું છે. આવી રીતે ડુંગળી થોડીક ઉપરથી પાથરી દેવાની છે અને હવે આપણે દૂધી ખમણી લેશું. દૂધી ખમણવાનું ખાસ ધ્યાન રાખવાનું કે તાત્કાલિક જ ખમણવાની અને એને કારણ કે કાળી ન પડી જાય. એટલે હવે દૂધી ખમણી લીધી છે અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર, ચાટ મસાલો, કસૂરી મેથી, કોથમરી અને ટમેટો સોસ આવ્યા કેસપ છે એ આપણે ઉપરથી થોડાક ટીપા નાખી દઈશું એટલે છોકરાઓને ખાવાની મજા આવે. અને વિડીયો મેં આગળ તમને બતાવી રીતના કાપી અને આપણે એને ફોલ્ડ કરી દેવાની છે. અને હવે આ રીતના આપણે વણી લઈશું. જોઈ શકો છો આવી રીતના વણી લેવાની છે. તાવડી ગરમ થવા રાખી દીધી છે મેં. અને ખાસ કરીને ધ્યાન રાખવાનું કે થોડુંક તેલ નાખવાનું અને પછી આપણે થેપલાને નાખવાનું એટલે સરસ એવો થેપલાનો કલર આવશે અને ખાવાની ખૂબ મજા આવશે. જો આ રીતના આપણે શેકી લેવાનું છે અને સરસ એવો કલર થઈ ગયો છે અને પોચા રૂ જેવા